ક્રમનો ગુણધર્મ 1. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની જુદી જુદી ક્રિયા માટે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીએ. ક્રિયા સંખ્યાઓ. નોંધ. પહેલી ક્રિયા છે સરવાળો. 0 + 7 = 7 + 0 = 7. 2 + 3 = 3 + 2 = 5. કોઈ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a + b = b + a. સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બીજી ક્રિયા છે બાદબાકી. 3 - 2 = 1. 2 - 3 = -1. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ત્રીજી ક્રિયા છે ગુણાકાર. 3 × 2 = 6. 2 × 3 = 6. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ચોથી ક્રિયા છે ભાગાકાર. 3 / 2 = 1 integer 1/2. 2 / 3 = 2/3. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. 2. પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓમાં વિવિધ ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે ચકાસણી કરીએ. ક્રિયા સંખ્યાઓ. નોંધ. પહેલી ક્રિયા છે સરવાળો. 3 + -2 = 1. -2 + 3 = 1. સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે જોઈએ બાદબાકીની ક્રિયા. 5 - -3 = 5 + 3 = 8. -3 - 5 = -8. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયા માટે 3 × -2 = -6. -2 × 3 = -6. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયા માટે 3 / -2 = -1 integer 1/2. -2 / 3 = -2/3. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. 3. સમય સંખ્યાઓ. a. સરવાળો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે સમય સંખ્યાનો સરવાળો કઈ રીતે કરાય. ચાલો આપણે થોડીક સમય સંખ્યાઓના સરવાળા કરીએ. -2/3 + 5/7 = 1/21 અને 5/7 + (2/3) = 1/21. તેથી -2/3 + 5/7 = 5/7 + (2/3). વળી -6/5 + (8/3) = -58/15 અને -8/3 + (6/5) = -58/15. માટે -6/5 + (8/3) = -8/3 + (6/5) છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે બે સમય સંખ્યાઓનો કોઈપણ ક્રમમાં સરવાળો કરીએ તો મળતી સંખ્યા સમાન જ આવે છે. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જેમ કે કોઈપણ બે સમય સંખ્યાઓ a અને b માટે
a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ b પ્લસ a. b બાદબાકી. શું 2/3 માઇનસ 5/4 ઇઝ ઇક્વલ ટુ 5/4 માઇનસ 2/3 છે? 2/3 માઇનસ 5/4 ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 15 હોલ અપોન 12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7/12 અને 5/4 માઇનસ 2/3 ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 8 હોલ અપોન 12 ઇઝ ઇક્વલ ટુ 7/12. શું 1/2 માઇનસ 3/5 ઇઝ ઇક્વલ ટુ 3/5 માઇનસ 1/2 છે? 1/2 માઇનસ 3/5 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 6 હોલ અપોન 10 ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ 1/10 અને 3/5 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 5 હોલ અપોન 10 ઇઝ ઇક્વલ ટુ 1/10. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં નોંધો કે પૂર્ણાંક સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી અને પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ પણ છે. તેથી સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સી. ગુણાકાર. અહીં -7/3 મલ્ટીપ્લાય 6/5 ઇઝ ઇક્વલ ટુ -42/15 ઇઝ ઇક્વલ ટુ 6/5 મલ્ટીપ્લાય -7/3. શું -8/9 મલ્ટીપ્લાય -4/7 ઇઝ ઇક્વલ ટુ -4/7 મલ્ટીપ્લાય -8/9 છે? ઇઝ ઇક્વલ ટુ 32/63. હા, છે. વિદ્યાર્થી મિત્રો, તમને જાણવા મળશે કે બે સમય સંખ્યાઓનો કોઈપણ ક્રમમાં ગુણાકાર કરીએ તો પણ મળતી સંખ્યા સમાન જ આવે છે. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. સામાન્ય રીતે a મલ્ટીપ્લાય b ઇઝ ઇક્વલ ટુ b મલ્ટીપ્લાય a. કોઈપણ બે સમય સંખ્યાઓ a અને b માટે. ડી. ભાગાકાર. શું -5/4 ડિવાઇડેડ બાય 3/7 ઇઝ ઇક્વલ ટુ 3/7 ડિવાઇડેડ બાય -5/4 છે? -5/4 ડિવાઇડેડ બાય 3/7 ઇઝ ઇક્વલ ટુ -5 મલ્ટીપ્લાય 7 હોલ અપોન 4 મલ્ટીપ્લાય 3 ઇઝ ઇક્વલ ટુ -35/12 અને 3/7 ડિવાઇડેડ બાય -5/4 ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય 4 હોલ અપોન 7 મલ્ટીપ્લાય -5 ઇઝ ઇક્વલ ટુ 12/35 ઇઝ ઇક્વલ ટુ -12/35. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે બંને બાજુઓ સમાન થતી નથી. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી.